સ્ત્રીઓને આપણે બતાવ્યા. હવે અને કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન આ બંને પુસ્તક પ્રસંગમાં ઉપસ્થિત માન્ય શ્રી મહેશભાઈ પટેલ, રાઠોડ સાહેબ, કોલેજના પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબ, ઉદાદી ઠાકોર, કાનાજીભાઈ, રાજુભાઈ, અમલભાઈ, કનકસિંહ પરમાર, કનકસિંહભાઈ, મુકેશસિંહ, જીતેન્દ્રસિંહ પરમાર, એનવી ચૌધરી, દીપકસિંહ, અલ્પેશભાઈ, દિલુભાઈ, પ્રિન્સિપાલ બેન શ્રી ડૉક્ટર અનિતાબેન, પાટણથી ઉપસ્થિત બેન શ્રી અને આમંત્રિત તમામ મહેમાન, શાળા પરિવાર, વાલા બાળકો અને ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, આ એક વડનગર ભૂમિ છે કે જ્યાં કુંવરબાઈના મામેરાના નામ અને શામળિયા શેઠ બનીને આ ધરતી પર આવ્યા હોય એવું આ વડનગર છે. આ એ વડનગર છે કે જ્યાંની દીકરીઓ સમ્રાટ બાદશાહ અકબરના દરબારમાં તાનારી દીપક ગઈને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરીને આજે એના ગુંજે છે. આ એ વડનગર ભૂમિ છે કે જ્યાંથી ભણેલા ઉછરેલા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ભારત દેશના સફળ સરકારની વડાપ્રધાન છે અને ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જઈ રહ્યા છે. એ વડનગરમાં સંસ્કાર પબ્લિક સ્કૂલમાં આજે જીપીએસસી અને ગૌસેવા પસંદગી મંડળમાં આ વિસ્તારના વડનગરના અને આજુબાજુના આપણા યુવાન દીકરા દીકરીઓ ક્લાસ બને, સફળ કર્મચારી બને, એના માટેની તૈયારીઓના ભાગરૂપે આજે નવતર ટ્રેનના વિજ્ઞાનની રીત શરૂ થઈ ગઈ છે. એટલે શરૂ કરનાર દિલુભાઈ અને શાળા પરિવારના તમામ લોકોને આપ સૌ વતીથી લાખ લાખ અભિનંદન પાઠવું. આજે વડનગરના આંગણે ખાસ કરીને એક વખતની રાજધાનીનું સ્થળ છે ગુર્જર પ્રદેશમાં તોરણ, વડનગરના તોરણથી પ્રખ્યાત અનેક આધ્યાત્મિક વાઇબ્રેશન સાથેનું આ શહેર અને એમાં ભણી ભણીને તૈયાર થયેલા આપણા વિદ્યાર્થી મિત્રો આખા દેશનું, રાજ્યનું સફળ વહીવટી તંત્ર સંભાળી શકે એ માટે આઈએસ, આઈપીએસ, યુપીએસસીની એક્ઝામની તૈયારીઓ, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ક્લાસ રૂમની પરીક્ષાની તૈયારીઓ, ગૌ સેવા પસંદગી મંડળની તૈયારીઓ શરૂઆતથી પ્રાપ્ત કરે અને એના માઇન્ડમાં એક વિચાર ઉભો થાય કે હું આ બનીશ, હું આ બનીને બતાવીશ. તો હું ચોક્કસપણે માનું છું કે આ પ્રયોગ જે આખા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં વડનગર ખાતેથી શરૂ થયો એ સફળ થશે. ઘણા મા બાપ વિચારતા હોય છે કે આ તો અમદાવાદ જેવા શહેરોમાં કે દિલ્હી જેવા શહેરોમાં દીકરા દીકરીને બહુ સગવડો પ્રાપ્ત થતી હોય, એસી મળતું હોય, પાણી માગે તો દૂધ ને દૂધ માગે ત્યાં બદામ, આવી બધી સગવડો હોય ત્યાં દીકરા દીકરીઓ કલેક્ટરો બને, ડીએસપી બને, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર બને. પણ એવું નથી, એવું નથી. એ પ્રતિપાદિત કરવા માટે આ સંસ્થા શરૂ થઈ છે. હું ફક્ત એક દાખલો આપીશ તમને, પછી વાત પૂરી કરું. હિંમતનગરમાં એક પટેલ સમાજની દીકરી પીટીસી કરીને સરકારી નોકરીમાં લાગી. જેમાં અહીંયા ઘણી પીટીસી બહેનો સરકારી નોકરીમાં કે અહીંયા પ્રાઇવેટ નોકરીમાં છે. વિજયનગરના જંગલોમાં આદિવાસી ગામમાં, નાનકડા ગામમાં એક ટીચર બની, ગ્રેજ્યુએટ નહોતી. એક દિવસ એક કલેક્ટર, આઈએએસ ઓફિસર કલેક્ટર સાબરકાંઠા એ શાળાની મુલાકાત લે છે. 25 વર્ષનો દીકરો આખા જિલ્લામાં ભણી કલેક્ટર
આગળ ચાલે છે ને પાછળ તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્ય અનેક અધિકારીઓ એની પાછળ પાછળ રહે છે. તો ભાઈ પીટીસી થઈને શિક્ષિકા દળને વિચાર આવ્યો તમને ગયા પછી આચાર્યને પૂછે છે કે સાહેબ આ છોકરો પણ હતો કે પાછળ આટલા બધા રહે છે. ત્યારે આચાર્ય કહે છે કે છોકરો નહોતો, એ આ જિલ્લાનો વડો કલેક્ટર હતો. કે આવું મળે કે હા એવું મળે કેમ કે 25 વર્ષ પછી પણ આઈએએસ ઓફિસર છે. બધા આઈએએસ ઓફિસર આવે નાની ઉંમર કલેક્ટર બને તો કે મારે થવું છે. એના મગજમાં એક વિકાસ થયો કે મારે સાહેબ કલેક્ટર થવું. તો એ કલેક્ટર થવું પહેલાં તો ગ્રેજ્યુએટ થવું પડતું. ગ્રેજ્યુએટ ક્યાં છે? એ દીકરી મગજમાં એક નિર્ણય કરી બેઠી. તો ઘરે બેઠા પરીક્ષા આપીને એક ગ્રેજ્યુએટ એને પિતા નહોતા. માતુશ્રીને કહ્યું કે બાપ ગ્રેજ્યુએટ થઈ મારી પરીક્ષા આપી છે કલેક્ટરની. એને બા હસવા માંડી કે તું માંડ દીધી છે કે એને શિક્ષિકા બનાવી છે, તું કલેક્ટર થોડી બનવાની પણ કે મારે પરીક્ષા આપી. પરીક્ષા આપવા તો અમદાવાદ જવું પડશે. અમદાવાદ ગઈ પરીક્ષા આપી. 60 લાખ લોકો પરીક્ષા આપે છે દર વર્ષે આઈએએસ આઈપીએસમાં. એમાં નિર્ણય કરીને બેઠેલી એક દીકરી આખા દેશમાં 60 લોકોમાંથી 22માં ક્રમાંકે પાસ થઈ વિજયનગરના જંગલોમાં. ઇન્ડિયન ફોરેન સર્વિસમાં હમણાં 4-5 વર્ષ પહેલા કેનેડાના એમ્બેસેડરમાં દીકરી જેને પરીક્ષા આપી ત્યારે પહેલી વખત અમદાવાદ જોયું. એવી ગામડાની ખેડૂતની દીકરીના પિતા સ્વર્ગસ્થ થયેલા છે, માતાએ ઉછેરેલી છે, ગ્રેજ્યુએટ હતી. એ દીકરી એક પ્રસંગ જોઈને પોતાના મગજમાં નક્કી કરી મારા બનવું છે. કોઈ સગવડ પણ નહોતી તો પણ આ દેશની સુપર એન્ટ્રી બની, એમ્બેસેડર બની અને આખા વિશ્વમાં સેવા પૂરી. બીજો એક દાખલો એક વાલ્મીકી સમાજની દીકરી રેલવેના પ્લેટફોર્મ ઉપર લાઇટના દોરા નીચે અભ્યાસ કરે છે. એની બહાર રેલવેના ડબ્બાઓ સાફસૂફી કરવાનું કામ કરે છે અને રેલવેના પ્લેટફોર્મ પર એક ઝૂંપડી બનાવીને રહે છે. દીકરી રોજ જુએ છે કે મારી બહારને સવારે વહેલા ઉઠીને જેટલી ટ્રેન આવે એમાં સાફસૂફી કરવા જાય છે, ચડે છે, ઉતરે છે, કોઈ દિવસ પડી જાય. મારા માટે બધું મારી વાત કરે છે, મારા માટે બધું મારી વાત કરે છે. પણ હું ભણીને એવું તૈયાર થઉં કે મારી બાને લોકો સલાહ આપે. અને કેવું ભણવું? જેના ઘરમાં લાઈટ નથી, જેને કોઈ સપોર્ટ નથી, એવી વાલ્મીકી સમાજની દીકરી ઉદયપુર શહેરમાં એક પ્લેટફોર્મ પર રોજ ભણે છે અને ધૂળ લઈને બેઠી છે મારે કંઈક બનવું છે. એ દીકરી ભણતા ગ્રેજ્યુએટ થઈ. અને જો 10 વર્ષ પહેલા તમે પેપર વાંચ્યું હોય તો જે આ 60 લાખ લોકો પરીક્ષા આપે છે એ આઈએએસ આઈપીએસની તાલીમમાં અને પરીક્ષામાં ઓપન કેટેગરીમાં, નોટ ઇન રિઝર્વેશન, ઓપન કેટેગરીમાં 70માં ક્રમાંકે પાસ થઈ અને 4 વર્ષ પહેલા જયપુરની કલેક્ટર હતી. એની બાને લોકો સલાહ આપતા. નક્કી કરો તમારા દીકરા દીકરીને દિશા આપો, દિશા આપવાનું કામ કરો. મોબાઈલમાં સમય વ્યતીત ન કરે, ગપ્પામાં સમય વ્યતીત ન કરે અને દિશા આપવાનું, ભણાવવાનું કામ કરો. કઈ ચોક્કસ ધ્યેયના મગજમાં ઘુસાડો. દૂરની ક્યાં વાત છે, સુદાસનાની વાત છે. એક ડીવાયએસપી હેડી પરમાર સાહેબના ઘરે એમના દીકરાના ત્યાં રાજસ્થાનમાંથી એક દીકરી પુત્રવધુ બનીને આવી. અમદાવાદમાં સ્કૂલની સિરિયલો જુએ છે, સાસુ ને બહુ ભેગા થઈને સાસ પૂછે બહુ થઈ રોજ જુએ બને જાય. એને બહુને વિચાર આવ્યો કે મારી સાસુ પાસે બેસું છું, આ જોઉં તો આપણે જિંદગી પૂરી થઈ જશે. એટલે સાસુમાં હું પરીક્ષા આપી કે સાની આપી છે કે કલેક્ટરની કે તારે રાંધવાનું કામ તો છે, તું ફ્રી વાંચો પીની જોશે કે પરીક્ષા મને તો વાંધો નથી. એને પરીક્ષા અહીંયા સુદાસનામાં રાજસ્થાનમાંથી પરણીને આવેલી દીકરીએ ઘેર બેઠા તૈયારીઓ કરીને પરીક્ષા આપી
એના સસરા ડીવાયએસપી હતા, સાસુ ભણેલા હતા, શિક્ષિકા હતા. એમને દિશા આપી, ભણાવવાનું કામ કર્યું. એ દીકરી પુત્ર વધુ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં આખા દેશમાં પાસ થઈ અને તે અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશનર ઇન્કમ ટેક્સ તરીકે સેવા બજાવે છે. લોકો સલામો માને. તમે જુઓ, આમ કોઈ ધર્મને કોઈ લેવા દેવા નથી. સરસ્વતીની ઉપાસના કોઈ ધર્મને લેવા દેવા નથી, કોઈ જાતિને લેવા દેવા નથી, કોઈ અમીર શ્રીમંત કે ગરીબને લેવા દેવા નથી, કોઈ ખેડૂત કે પુત્ર હોય કે ધનાઢ્ય પુત્ર કે પુત્રી હોય કે કાંઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત સરસ્વતીની ઉપાસનાથી વિદ્યા પ્રાપ્ત કરો અને ભણી ગણીને તૈયાર થવાનું ધ્યેય સાથે આગળ વધો. સમય બેઠો ને તો તમે કંઈક ને કંઈક બની શકશો. અહીંયા બેઠેલામાંથી બધા જ વાલીઓ નક્કી કરીને જાય. દીકરો દીકરી ભણીને ઘેર આવ્યા તો પરીક્ષા માટે ઘરે બેઠા આખો દિવસ મોબાઈલ જોઈએ, સિરિયલ જોઈએ ના કરતા જ્યાં પણ અનુકૂળ હોય ત્યાં આવી જ્યાં વિદ્યાલય ચાલતી હોય, જ્યાં કૃષિ ક્લાસીસ ચાલતા હોય ત્યાં તૈયારીઓ કરાવો. તો બિહાર અને યુપી જેવા પછાત રાજ્યના લોકો આજે ગુજરાતમાં 50% જેટલા આઈએસ આઈપીએસ હોય છે અને ગુજરાતના એક પણ આઈએસ કે આઈપીએસ પેદા કરતા 3 વર્ષ લાગે છે. તો આમાં જ્યારે વડનગરના આંગણે ભારતના સુકામે નરેન્દ્રભાઈ મોદીના પ્રાંગણમાં વિસ્તારમાં જ્યારે આ સંસ્કાર પબ્લિક સ્કૂલ શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલમાં નવતર શ્રેણીના વિદ્યા મંદિરમાં તાલીમ આપવા માટેનો ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે ત્યારે આપ બધા એનો લાભ લો એ વિનંતી કરવા માટે હું તમારી સમક્ષ ખાસ આવ્યો છું. વિજાપુરથી અહીં તમારી સમક્ષ આવ્યો છું. વડનગર ખાતે તમે બધાએ બોલાવ્યા.
ટ્રસ્ટી શ્રી એનડી ચૌધરી સાહેબ, કમલભાઈ, રાજુભાઈ, ઉદાજીભાઈ, કાનાજીભાઈ અને મંચસ્થ સર્વ મહાનુભાવો અને આપ સૌ, આજે બે કક્ષોનું ઉદ્ઘાટન થયું છે. એમાં પહેલી જે લાઇબ્રેરી છે, લાइब्रेरी જે પુસ્તકો છે એની વેદના છે. કિતાબે કુછ કહેના ચાહતી હૈ, આપકે પાસ રહેના ચાહતી હૈ. એટલે જો પુસ્તકોને વાંચશો ને તો આપણને કંઈક નવું સૂઝશે, કંઈક કરવાનું આપણને મળશે. એટલે પુસ્તકો તરફ વળે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એની તરફ વળે, એના માટે પુસ્તકાલયનું આયોજન અહીંયા કર્યું છે. અને બીજી તરફ આપણે કોમ્પ્યુટર લેબ છે, એને પણ આપણે શરૂઆત અહીંયા કરી છે. અને ત્રીજું છે જીપીએસસીના વર્ગો માટેનો એક કક્ષ પણ આપણે શરૂઆત કરી છે. અત્યારે એઆઈ નો જમાનો છે, એટલી બધી સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. એઆઈ થી આપણે એસઆઈ સુધી પહોંચવાનું છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલેક્ટ તક પહોંચવાનું છે. ત્યાં સુધીની આખી એક યાત્રા છે. અને એ યાત્રામાં વાલીને ખાસ આમંત્રિત એટલા માટે કર્યા છે કે આપણે ગુજરાતી વાલીઓ થોડા આ બાબતમાં આળસુ છે. બિહાર, યુપી અને રાજસ્થાનમાં 10મા ધોરણમાં પોતાનો દીકરો દીકરી આવે ત્યારે તેના વાલી તૈયારી કરવાની શરૂઆત કરે છે કે મારો દીકરો કે દીકરી છે એ બેંકની પરીક્ષા આપશે, આઈએએસ ની આપશે, આઈપીએસ ની આપશે કે પછી એના રાજ્યની જે તે પરીક્ષા હશે આપશે. એની તૈયારી 10મા ધોરણથી કરે છે. આપણે ગુજરાતીઓ શું કરીએ છીએ કે જ્યારે ટીવાય બીકોમ, ટીવાય બીએસસી કે ટીવાય બીએ થઈ ગયા પછી આપણે શરૂઆત કરીએ છીએ. અને એ વખતે આપણો જે કાંઠો છે ને એ પાકો થઈ ગયો હોય છે. એટલે તમે વાલીઓ તરીકે જાગૃત રહેજો. શરૂઆત અત્યારથી જ કરવાની છે જો તમારે ઉત્તમ પરિણામ મેળવવું હોય તો. જીરુસિંહજીએ ખૂબ સરસ આપણને વાત કરી. અને એ કેવા પરિવારમાંથી આવે છે જેના મા સરસ્વતીની સંપૂર્ણ જેમના ઉપર વર્ષા થઈ ગઈ છે, એવા પરિવારમાંથી આવે છે. એટલે તમારે પણ તમારા બાળકનું ભવિષ્યને જો એકદમ ઉત્કૃષ્ટ બનાવવું હોય તો આ તરફ તમારે જવું જ પડશે. એટલે પુસ્તકોનું વાંચન, સર્વશ્રેષ્ઠ પુસ્તકો જે મળતા હોય બજારમાં એનું વાંચન કરીએ. વાલી તરીકે અને વિદ્યાર્થી તરીકે હું વારે ઘડીએ કહું છું કે મનુષ્ય માત્રનો જે આકાર છે ને એ પ્રશ્નાર્થ છે. અમે જે તિલક કર્યું છે ત્યાંથી ચાલુ કરીને મારા કરોડરજ્જુનો છેલ્લો જે મણકો છે ને ત્યાં સુધીનો આકાર છે ને એ પ્રશ્નાર્થ છે. એટલે વી આર બોર્ન ટુ આસ્ક ધી ક્વેશ્ચન્સ. આપણો જન્મ પ્રશ્ન કરવા માટે થયો છે. અને જે વિદ્યાર્થીને વાલી પ્રશ્ન કરી શકે છે ને એ આ જગતમાંથી જ્ઞાનનું અર્જન કરી શકે છે, જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. એટલે તમારે એ તરફ જવાનું છે. જો આપણે એ તરફ જવું હશે તો આપણે પ્રશ્ન પૂછવા પડશે. તમારા ક્લાસમાં પણ તમારા ટીચરને પ્રશ્ન કરવા પડશે, તમારા વાલીને પ્રશ્ન કરવા પડશે કે આવું કેમ બને છે, આવું કેમ થાય છે. એના માટેની આ તૈયારી છે. અને અમને ગૌરવ છે કે વડનગરમાં આવા પ્રકારના ક્લાસીસ ચાલુ થાય છે જે આપણે અહીંયા એક મોટી ગેપ હતી સાહેબ. અહીંયા અમારે કોઈ જીપીએસસીના ક્લાસ ચાલતા નથી. એટલે આ શરૂઆત થઈ છે. એટલે ખૂબ અમને આનંદ થાય છે કે અમારા વડનગરની આજુબાજુના બધા વિસ્તારના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ આનો લાભ મેળવશે અને ઉચ્ચ કારકિર્દી બનાવશે. એમાં કોઈ શંકાની સ્થળ નથી. આપણે ડૉક્ટર સીજે સાવડા સાહેબને સાંભળવાના છે, ખૂબ સારા વક્તા છે. એટલે હું વધારે સમય નહીં લઉં. આપનો આભાર માની મારી વાણી લઈ આપું છું. ધન્યવાદ. એક વાર્તાથી વિદ્યાર્થી મિત્રો સાથે શરૂઆત કરવા માંગુ છું કે કોઈ એક વ્યક્તિ છે જે ઝાડ કાપવા માટે જાય છે. એક દિવસમાં 10 ઝાડ કાપે છે, બીજા દિવસે ઘટીને 8 થાય છે, ત્રીજા દિવસે ઘટીને 5 થાય છે, ચોથા દિવસે ઘટીને 2 થાય છે, પાંચમા દિવસે ઘટીને 1 થાય છે. અને જ્યારે છઠ્ઠો દિવસ આવે છે ત્યારે એ કુહાડીથી એ ઝાડ કાપી શકતો નથી. શું કારણ હોઈ શકે? વ્યક્તિ એક છે, કુહાડી એક છે, ઝાડ પણ એક છે, પણ છતાં એ છઠ્ઠા દિવસે ઝાડ નથી કાપી શકતો. એનું કારણ છે કે કોઈ પણ શસ્ત્ર છે એ શસ્ત્રને નિયમિત એની ધાર કાઢવી પડે છે. જો એ ધાર કાઢવામાં ના આવે તો એ એનું કાર્ય છે આપી શકતું નથી. એવી રીતે એક માનવ મન છે, એ માનવ મનની પણ નિયમિત ધાર કાઢવી પડે. બધા ખેડૂત મિત્રો છે એટલે કહેવાનું મન થાય છે કે આપણા ઘરે જો ધાન ઘરમાં પડ્યું હોય, બીજ ઘરમાં પડ્યું હોય તો એ ઉગી નીકળશે. એને ખેતરમાં વાવવું પડશે, એને વાતાવરણ આપવું પડશે. તો આપણા બાળકોને જો આપણે મામલતદાર, આઈએએસ, આઈપીએસ અને સારા અધિકારી બનાવવા હોય તો ઘણા લોકો કહેવાય છે કે ભાઈ ક્લાસીસમાં ના જવાય, ઘર બેઠા થઈ જાય.
પણ હવેનો અત્યારનો યુગ છે ખૂબ હરીફાઈ વાળો છે, ખૂબ સ્પર્ધા છે એમાં, તો એના માટે ખૂબ સારી તાલીમ એ આપણે જરૂરી પડશે. ખૂબ સરસ મજાનું વાતાવરણ એ આપણે જોઈશે. અહીંયા એવું ખૂબ સરસ વાતાવરણ છે સંસ્કાર પબ્લિક સ્કૂલની અંદર અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે. હું ટ્રસ્ટી, આચાર્યશ્રી અને તમામ સ્ટાફગણને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું. આપણે ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. પ્રમુખ આપ સર્વને સંસ્થા આવકારે છે. મંચ પર બિરાજમાન સર્વે મહેમાનશ્રીઓને સંસ્થા આવકાર છે. માનનીય શ્રી જે ચાવડા સાહેબ, ધારાસભ્ય શ્રી વિજાપુર, રણજીતસિંહ રાઠોડ સાહેબ, કનકસિંહ વિહોલ સાહેબ, એક્ઝામ તૈયારી માટેની ક્લાસ સ્પર્ધા 50 વિદ્યાર્થીઓ ક્લાસનો આપણે આખો અરેન્જમેન્ટ કરીએ. લાઈવ આપણે લેક્ચર લોકો લઈ શકીએ, ભણી શકીએ.